નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। થેરકા ગામે રેલવે લાઇનનો જોરદાર વિરોધ। જમીન અમારી માતા છે, કોઈ પણ ભોગે નહીં આપીએ। પંચકૃષ્ણ મંદિર ખાતે ખેડૂતો ગ્રામજનોની બેઠક। ગ્રામ પંચાયતમાં સર્વાનુમતે જમીન ન આપવા ઠરાવ કરવાની માંગ। 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સરકારની આ યોજના સામે વિરોધ નોંધાવવાનો નિર્ણય। सरकार श्री द्वारा विकासना नामे अमरा दाहोद जिल्लाना अने खास करीने લીમડી અને ઝાલોદ તાલુકાના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે તેઓનો ખાત્મો કરતો વિકાસના નામે વિનાશ કરતી જે યોજનાઓ પરિયોજનાઓ લાવવામાં આવી એના વિરોધમાં આજ રોજ થેરકા ગામે જે રાજસ્થાનના નિમસથી પ્રતાપગઢ થઈ દાહોદ અને અલીરાજપુરથી જે નંદુરબાર જતી નવીન રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે એનો વિરોધમાં આજ રોજ થેરકા ગામે રૂઢિગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારશ્રી દ્વારા સૌપ્રથમ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, એ બાદ ડોમેસ્ટિક એરપોર્ટ, એ બાદ જીઆઈડીસી, તે બાદ દહેગામથી છૂટી કંકાસા થઈ કુશલગઢ જતો હાઈવે અને આજે રાજસ્થાનની બોર્ડર પર અમારા ગુજરાતનું છેલ્લું ગામ આવેલ ફૂલપોરાથી લઈને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ સેજાવાડા ગામ સુધી જે નવી રેલવે લાઇન મંજૂર કરવામાં આવી એમાં સરકારશ્રી દ્વારા અમારા ગરીબ આદિવાસીઓને વિકાસના નામે જે વિનાશ કરી નાખવામાં આવનાર છે અને અનેક પરિયોજના દ્વારા અમારા આદિવાસીઓની જમીન સસ્તા ભાવે છીનવી લઈ ગરીબોનો ખાત્મો કરવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું તેના વિરોધમાં આજ રોજ થેરકા ગામે રૂઢિગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ગ્રામજનોએ એકઠા થઈ અને આ ગામની અંદર જે પસાર થનાર નવીન રેલવે લાઇન છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરતો ઠરાવ કરવામાં આવ્યો છે। આપનું નામ? મુકેશભાઈ એસ ડાંગી। આજે થેરકા મુકામે આજે રેલવે લાઇન મહારાષ્ટ્રથી માંડે અને રાજસ્થાન ચિત્તોડગઢ સુધી જાય છે એની લાઇનના જે ખેડૂતોના જમીનમાં લાઇન જાય છે ખેડૂતોએ આજે એક વિરોધ કરવા માટે ઝાલોદ તાલુકાના પંચકૃષ્ણ મહાદેવ મંદિરે ના સાનિધ્યમાં બધા ઉપસ્થિત થયા અને એક જ સૂત્ર કે અમારી જમીન આદિવાસીઓની જમીન અમે રેલવે લાઇન માટે 1 ઇંચ પણ આપવાના નથી। જોડે બાજુમાં કોરિડોર જાય છે રોડ, એરપોર્ટનો પણ અમારા સમાજમાંથી જમીનો જાય છે। કચલદરા ગામે પણ અમારા આદિવાસી પરિવારમાંથી જમીન જે જીઆઈડીસી માટે જાય છે। એના પછી દાંતિયા, ટાડાગોળા, રળિયાથી ભૂરા, રળિયાથી ગુજ્જર, સણાસેર, લીલવા, મુંડાયડા, થેરકા થઈ અને ચિત્રોડિયા, મહુડી આ અનેક ગામો અમને જમીન વિહોણા કરવા માંગી રહ્યા છે આ સરકાર। તો અમે આ તમામ આ ગામના આગેવાનો, આ ગામના જે ખેડૂતો, આ મહિલાઓ એક પણ જમીન આ રેલવે લાઇન માટે આપવા નહીં માંગતા, એના માટે આજે અમે સંપૂર્ણ આ જેમની જમીન જાય છે એ સંપૂર્ણ અમારા સમાજના લોકો આગેવાનો સાથે અહીં આ મીટિંગમાં ઉપસ્થિત થયા છે। આપનું નામ? કનુભાઈ ડામોર। પંચકૃષ્ણ મંદિરના કિનારે આજે એક થેરકા રેલવે કામની જે કામગીરીની સર્વે થયું, આ સર્વે માટે ખેડૂતો એકઠા થઈ ખેડૂતોએ એક ભારે વિરોધ સરકાર સામે કરી રહ્યા છે। ખરેખર આ રેલવે નહીં નીકળવા માટેનો અમારો એક વિરોધ ચાલે છે। સરકાર રેલવેને બંધ કરે, અમારી આદિવાસી ખેડૂત આવેલા છે, આદિવાસી ખેડૂતોને આ જમીનમાં કંઈ રહેવાનો વારો આવતો નથી, એમને ઊભો રહેવાનો વારો આવે એમ તેમ નથી લાગતું। સરકાર કોઈ વળતર આપે એવું કંઈ લાગતું નથી। અમારે આદિવાસીઓને કામ કરવું, કહી દઈશું અમારા પશુ માલ ઢોર રાખીને અમારે ક્યાં લીધા મૂકવો, એના માટેનું સરકારશ્રીએ અમારા ગામની અંદર આ શેખ મહારાષ્ટ્રથી માંડેલ શેખ રાજસ્થાનના સીમાડા સુધી આ ખરેખર રેલવેનો ફેરફાર કરીને બીજી જગ્યા પર લઈ જાય એના માટેનો એક અમને સરકાર શ્રીને એક અમારો વાંધો અને વિરોધ સખત ચાલી રહ્યો છે। આપનું નામ? મગન ગુરુજી, પૂર્વ તાલુકા છે। ઝાલોદ તાલુકાના થેરકા ગામ સ્થિત પંચકૃષ્ણ મંદિર ખાતે પ્રસ્તાવિત રેલવે લાઇનને લઈને ખેડૂતો અને ગ્રામજનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો, આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન એક સુરે પ્રસ્તાવિત રેલવે લાઇનનો વિરોધ વ્યક્ત કરી સરકાર સમક્ષ તેને અન્ય વૈકલ્પિક માર્ગ પરથી પસાર કરવાની માંગ કરવામાં આવી હતી।
બેઠકમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરી સ્પષ્ટપણે સરકારને જણાવવામાં આવે છે કે ગામના ખેડૂતો પોતાની ખેતીની જમીન કોઈ પણ પ્રોજેક્ટ માટે આપવા તૈયાર નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ જમીન માત્ર એક મિલકત નથી, પરંતુ તેમના પરિવારના ભરણ પોષણ, આવક અને આવનારી પેઢીના ભવિષ્યનો આધાર છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી કોરિડોર, એરપોર્ટ, જીઆઈડીસી અને હવે રેલવે જેવા વિવિધ પ્રોજેક્ટોના નામે ખેડૂતોની ઉપજાઉ જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આવા પ્રોજેક્ટોથી સ્થાનિક આદિવાસી ખેડૂતોને કોઈ સીધો લાભ મળવાનો નથી, જ્યારે તેમની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. બેઠકમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રસ્તાવિત રેલવે લાઇન હેઠળ અંદાજે 28 ખેડૂતોની જમીન અસરગ્રસ્ત થવાની શક્યતા છે. સર્વે કરવા આવેલા અધિકારીઓ પાસે જ્યારે ખેડૂતો દ્વારા પ્રોજેક્ટનો નકશો, જમીન સંપાદનની વિગત અને અસરગ્રસ્ત ખેડૂતો અંગેની માહિતી માંગવામાં આવી ત્યારે તેમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો અને માહિતી આપવાની સત્તા નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતો. બેઠકમાં ખેડૂતો દ્વારા 73A હેઠળની આદિવાસી જમીનના કાયદાકીય રક્ષણનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું હતું કે આ જમીન પર આદિવાસી સમાજના વિશેષ અધિકારો છે અને ખેડૂતોની સંમતિ વિના કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી યોગ્ય નથી. ખેડૂત આગેવાન મુકેશ ડાંગીએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે જળ, જંગલ અને જમીન માત્ર સંપત્તિ નથી, પરંતુ એ જ તેમનું જીવન, સંસ્કૃતિ અને અસ્તિત્વ છે. જમીન અમારી માતા સમાન છે અને માતાને કોઈ પણ ભાગે છોડવામાં આવશે નહીં. આજે વિકાસના નામે એક પછી એક પ્રોજેક્ટો લાવી આદિવાસી ખેડૂતોને પોતાની જ ધરતી પરથી હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ લડત કોઈ રાજકીય પક્ષની નથી, પરંતુ ખેડૂતોના અસ્તિત્વની લડત છે. અમે સરકારને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે ખેડૂતોની સંમતિ વિના કોઈ પણ પ્રોજેક્ટ સ્વીકાર્ય નથી. જો અમારી વાત નહીં સાંભળવામાં આવે તો ગાંધીજીના અહિંસક માર્ગે આંદોલન, ધરણા અને જરૂર પડશે તો આમરણ ઉપવાસ પણ કરવામાં આવશે. ખેડૂત આગેવાન કનુભાઈ ડામોરે જણાવ્યું હતું કે 73A હેઠળની જમીન આદિવાસી ખેડૂતોના અધિકારો સાથે જોડાયેલી જમીન છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના વિકાસના નામે તેમની જમીન લેવાનો કોઈને અધિકાર નથી. સરકાર પહેલા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી જાહેર કરે, અસરગ્રસ્ત ખેડૂતો સાથે ખુલ્લી ચર્ચા કરે અને ત્યારબાદ જ કોઈ નિર્ણય કરે. ખેડૂતોની જમીન તેની આવક, જીવન અને સંતાનોના ભવિષ્યનો આધાર છે. અમે ખેડૂતોના હક માટે કાયદેસર અને લોકશાહી માર્ગે અંતિમ શ્વાસ સુધી લડત ચાલુ રાખીશું. બેઠકમાં વધુ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સરકારની જમીન સંપાદન સંબંધિત નીતિઓ સામે બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવશે. સમગ્ર આદિવાસી સમાજને એક મંચ પર લાવી પોતાની એકતા દર્શાવવામાં આવશે અને સરકાર સમક્ષ ખેડૂતોના હક અને જમીન બચાવવાની માંગ ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર, રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી કોરિડોર, એરપોર્ટ, જીઆઈડીસી અને રેલવે સહિત ખેડૂતો પર અસર કરતા તમામ પ્રોજેક્ટો સામે વિરોધ નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકના અંતે ગ્રામજનોએ એક સુરે જણાવ્યું હતું કે ખેડૂતોના હક, જળ, જંગલ, જમીન અને આદિવાસી અસ્તિત્વના રક્ષણ માટે આ લડત સંપૂર્ણપણે બિનરાજકીય છે. ખેડૂતો એકજૂથ રહી લોકશાહી અને ગાંધીજીના માર્ગે પોતાના અધિકારો માટે સંઘર્ષ કરશે, પરંતુ પોતાની જમીન કોઈ પણ ભોગે છોડશે નહીં. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.